નમસ્કાર ફ્રેન્ડ્સ, સ્વાસ્થ્ય સેતુ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના એપિસોડમાં આપણે બ્લડ પ્રેશર વિશે જાણીશું। હાઇપરટેન્શન ને હાઈ બ્લડ પ્રેશર કહેવાય। હાઇપરટેન્શન એ મેડિકલ વર્ડ છે, હાઈ બ્લડ પ્રેશર કોમન વર્ડ છે। એટલે દરેક લોકોને અમે હાઇપરટેન્શન શબ્દ બોલીએ તો એને એમ લાગે કે હાઇપરટેન્શન એટલે હાઈ મેન્ટલ ટેન્શન। અહીંયા મેન્ટલ ટેન્શનની વાત નથી, પણ મેન્ટલ ટેન્શન એક રિસ્ક ફેક્ટર છે હાઈ બ્લડ પ્રેશર ડેવલપ થવા માટે। હાઇપરટેન્શનના દર્દીઓ આજે દરેક ઉંમરમાં જોવા મળે છે। નાની ઉંમરવાળાને પણ હોઈ શકે, મોટી ઉંમરવાળાને પણ હોઈ શકે, પણ યુઝ્યુઅલી પ્રાઇમરી હાઇપરટેન્શન એ યુઝ્યુઅલી આફ્ટર ધ એજ ઓફ 35 પછી જોવા મળે છે। પણ અત્યારે અમે 35 એજની પહેલાં પણ જોતા થઈ ગયા છે। એટલે એ લોકોમાં જેને યંગ એજમાં બ્લડ પ્રેશર જોવા મળે એને ચોક્કસ રીઝન હોય, એ રીઝન શોધવા પડે। એને અમારી ભાષામાં સેકન્ડરી હાઇપરટેન્શન કહેવાય છે। એટલે એની પાછળ કોઈ કારણ સંતાયેલું છે, પણ પ્રાઇમરી હાઇપરટેન્શન એટલે કોઈ પણ રીઝન ન હોવા છતાં હાઈ બ્લડ પ્રેશર થાય એવું પણ જોવા મળે છે। એટલે હાઇપરટેન્શન ડાયાબિટીસ કરતાં પણ કોમન છે, વધારે કોમન છે। દર 10 જણાએ નિયરલી 4 થી 5 જણાને હાઇપરટેન્શન જોવા મળે છે। હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર છે। જે દર્દીનું બ્લડ પ્રેશર 140-90 થી કન્ટિન્યુઅસલી વધારે આવે, કન્ટિન્યુઅસલી એટલે 15 દિવસમાં આપણે માપીએ તો એકવાર વધારે આવ્યું, પછી બીજી વાર નોર્મલ થઈ જાય, પાછું ત્રીજી વાર બ્લડ પ્રેશર બીજા દિવસે મપાવે તો હાઈ આવે, ચોથા દિવસે હાઈ આવે। નિયરલી 2 થી 3 વાર કોન્સ્ટન્ટલી 2 થી 3 વીક દરમિયાનમાં હાઈ આવે તો હાઇપરટેન્શનના દર્દી તરીકે લેબલ વાગી શકે। ઘણા લોકોને હોસ્પિટલમાં જાય કે ડૉક્ટરના ક્લિનિકમાં જાય તો બ્લડ પ્રેશર 10 થી 20 જેટલું વધી જાય છે। તો આવા દર્દીઓને વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહેવાય। એટલે ડૉક્ટરની કેબિનમાં જવાથી આ બ્લડ પ્રેશર વધી ગયું છે, પછી ઘરે માપવામાં આવે તો એનું નોર્મલ બ્લડ પ્રેશર આવે। નોર્મલ ઓપ્ટિમલ બ્લડ પ્રેશર 120-80 આવે તો એને નોર્મલ ઓપ્ટિમલ બ્લડ પ્રેશર કહેવાય। પણ 120-80 આવે તો જ નોર્મલ કહેવાય એવું નથી। નોર્મલની વ્યાખ્યામાં આ ઓપ્ટિમલ બીપી એટલે મોટાભાગના લોકોનું આની આસપાસ રહી શકે। બ્લડ પ્રેશર 130-85 થી ઉપર આવે અને 140-90 થી નીચે આવે તો આને પ્રી હાઇપરટેન્શન કહેવાય। એટલે હાઇપરટેન્શનની થવાની શક્યતા ધરાવતા લોકોમાં એ લોકોનો સમાવેશ થાય। તો આવા લોકોને નિયમિત ધ્યાન રાખવાથી એ લોકો નોર્મલ બ્લડ પ્રેશર એચીવ કરી શકે, એટલે બ્લડ પ્રેશર આવતું અટકી શકે। એમની લાઈફસ્ટાઈલ સુધારવી પડે। આપણે લાઈફસ્ટાઈલ સુધારવા માટે શું જોઈએ એ આપણે પછી ડિસ્કસ કરીશું। પહેલાં બ્લડ પ્રેશર ડાયગ્નોસ કરી લઈએ, પછી સ્ટેજ 1 હાઇપરટેન્શન કહેવાય। 140 થી 150 હોય અને 90 થી 99 100ની વચ્ચે હોય તો એને સ્ટેજ 1 હાઇપરટેન્શન કહેવાય। સ્ટેજ 2 હાઇપરટેન્શન 160 થી 170ની વચ્ચે અને નીચેનું 100 થી 110ની વચ્ચે, આને સ્ટેજ 2 હાઇપરટેન્શન કહેવાય। 170 થી 110 થી ઉપર જાઓ એટલે એને સિવિયર હાઇપરટેન્શનના સ્ટેટસમાં મૂકી શકાય। આવા લોકોને ત્વરિત દવાની જરૂર પડે। બાકીના લોકોને ઓબ્ઝર્વ કરવાના હોય। એક વખત તમને બ્લડ પ્રેશર આવ્યું છે એટલે અમે ડૉક્ટર સાયન્સની દ્રષ્ટિએ ગણીએ તો લેબલ મારી નથી દેતા। એ લોકોને 2 વીકના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે। જરૂર પડે તો એનું એક બ્લડ પ્રેશર 24 અવર એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આવે છે। એમાં નાનું મશીન આવે, તમને 24 કલાક માટે લગાડી દેવાનું, પેજર જેવું મશીન હોય, અને એ રેકોર્ડ કરી લે તમારું કોન્સ્ટન્ટ। દર 15 મિનિટે બ્લડ પ્રેશર રેકોર્ડ થાય અને એનો 24 કલાક પછી કોમ્પ્યુટર સાથે એટેચ કરીને એનો ગ્રાફ કાઢવામાં આવે અને તમારું બ્લડ પ્રેશર દિવસમાં કેટલી વાર વધ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે, ક્યારે નોર્મલ થયું છે, ડ્યુરિંગ તમારા સ્લીપ દરમિયાન કેટલું આવ્યું છે, એ બધાના અભ્યાસ પરથી આપણે ચોક્કસપણે નિદાન કરી શકીએ કે તમે હાઇપરટેન્શનથી પીડાઓ છો કે નહીં। આ માહિતી આપણે બ્લડ પ્રેશરના નિદાન માટેની થઈ। હવે વાય યંગ પેશન્ટ્સમાં કેમ વહેલા અત્યારથી જોવા મળે છે? કારણ કે આપણી આ દોડધામભરી જિંદગીમાં જીવીએ છીએ। દરેકને કંઈક આગળ પહોંચવું છે, દરેકને કંઈક કામ કરતા હોય તો એમાં પહોંચી જવું છે, તરત આગળ પહોંચી જવું છે, કામ ફટાફટ પતાવવું છે, ક્યાંય શાંતિ નથી। માનસિક શાંતિનો અભાવ બહુ જ જોવા મળે છે। આ એક મોટું રીઝન છે। અને સામે બીજા સોશિયલ અને ઇકોનોમિક સ્ટ્રેસ પણ આપણે એટલા ભોગવીએ છીએ, અને એ બધાને કારણે
બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. તો આ બધું થતું અટકાવવા માટે શું કરવું? તો અટકાવવા માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કહીએ છીએ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં આવે તમે ખોરાકમાં મીઠું ઓછું કરો, કારણ કે મીઠાનો સંબંધ બ્લડ પ્રેશર સાથે સાચી રીતે સંકળાયેલો છે. મીઠું કેટલું લેવું જોઈએ? તો આપણે દાળ શાકમાં આવે એટલું પૂરતું છે, બીજા કશાયમાં તમે ના લો તો ચાલે. અને બહારના નાસ્તા જે પડીકા આવે છે એ બધામાં સોલ્ટ વધારે આવે. સોલ્ટ કેમ વધારે હોય છે? કારણ કે સોલ્ટ પ્રિઝર્વેશન માટે વપરાય છે, પ્રિઝર્વેટિવ તરીકે, કારણ કે એ વસ્તુ બગડે નહીં. અને આપણે એ મીઠું વધારાનું એક્સેસ આપણા શરીરમાં નાખીએ છીએ, એ આપણા શરીરમાં સોલ્ટ રિટેન્શન થાય છે અને બીપી વધારે છે, પાણીનો ભાગ આપણા શરીરમાં વધારે છે. અને એ સોલ્ટ ઓછું કરવાથી 2.5 ગ્રામથી 5 ગ્રામથી વધારે ન લેવું જોઈએ. 2.5 ગ્રામ સોડિયમ કહેવાય, 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ કહેવાય. સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમ સોલ્ટ કહેવાય. એટલે સોડિયમ લેવાનું કહીએ એટલે 5 ગ્રામ એટલે 1 ચમચી, નાની ચમચીથી વધારે પર ડેથી લઈ ન શકાય કોઈ પણ ઉંમરે. અને આપણે ઉનાળો આવે, પરસેવો વધારે થાય, ચોમાસું આવે, બાફ વધારે હોય, પરસેવો વધારે થાય, આવા સંજોગોમાં પાછું સોલ્ટ તમે નોર્મલ કરતાં પણ ઓછું લો છો કે સાવ સોલ્ટ બંધ કરી દો છો તો તમને નુકસાન થઈ શકે છે. એટલે અમે કોઈ પણ દર્દીને સાવ સોલ્ટ બંધ કરવાનું કહેતા નથી. અને સાવ સોલ્ટ બંધ કરવાથી પણ એક્સ્ટ્રા ફાયદો થતો નથી એવું પુરવાર થઈ ચૂક્યું છે. એટલે દાળ શાકમાં આવે એટલું લેવું જરૂરી છે. ટેબલ સોલ્ટ ઉપરથી લેવાની કોઈ જરૂર નથી. આ બહુ સમજવાની વસ્તુ છે. અને ઓલ્ડેજવાળાને બ્લડ પ્રેશરના દર્દી હોય, ઓલ્ડેજવાળાને સોલ્ટ ઘટી જવાના પણ એટલા જ પ્રોબ્લેમ રહેલા હોય છે. એટલે ઓલ્ડેજમાં તો ખાસ 65થી ઉપરની વધારે વયના દર્દીઓ માટે અમે એમ કહીએ છીએ કે તમે નોર્મલ સોલ્ટ ઇન્ટેક જ રાખો અને દવાનું એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરી લો. એટલે સોલ્ટ માટે સાચી હકીકત સમજવી દરેક જણ માટે, જે લોકોને બ્લડ પ્રેશર પણ નથી એ લોકો માટે પણ અગત્યની છે. આપણે દરેક બહારના નાસ્તાઓમાં સોલ્ટ હંમેશા વધારે હોય છે, એટલે એ તો ન જ લેવા જોઈએ. અને ઘરે પણ તમે અથાણા પાપડ બનાવો તો એમાં એક્સ્ટ્રા સોલ્ટ બહુ ના નાખો, કારણ કે સોલ્ટ વધારે લેવાથી ડેફિનેટલી બ્લડ પ્રેશર વધે છે. હવે આપણે આના નિદાન માટે નક્કી કરીએ. નિદાન માટેની એક મેં મેથડ તમને કહી લીધી. બીપી ઓવર ધ પીરિયડ ઓફ ધ 2 વીક મપાવતા રહેવું, જરૂર પડે તો 24 અવર એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો તમારા ડૉક્ટર કહે એ પ્રમાણે ઉપયોગ કરવો. પછી બીજા ટેસ્ટ બધા આવે છે એ રૂટીન ટેસ્ટ છે. એ કોઈ પણ બ્લડ પ્રેશરના દર્દી માટે આ રૂટીન ટેસ્ટ જરૂરી છે. આ રૂટીન ટેસ્ટ એટલા માટે જરૂરી છે કે આપણા શરીરમાં બ્લડ પ્રેશરના લોંગ ટર્મ અસરોમાં હૃદય, કિડની અને મગજ આ 3 ઉપર એની ડાયરેક્ટ અસરો થાય છે. અને આ ત્રણેય જે અસરો થઈ છે એ લોકો એકવાર અસર થઈ ગઈ અને એના કોમ્પ્લિકેશન થઈ ગયા એટલે પાછા વળીને જોઈ શકાતું નથી. એકવાર હાર્ટ ફેલ્યોર થયું તમને તો તમે કાયમ માટે હાર્ટ ફેલ્યોરના દર્દી રહેવાના. અને બ્લડ પ્રેશરના દર્દીને લાંબે ગાળે ક્રોનિક હાર્ટ ફેલ્યોર થઈ શકે, હાર્ટ એટેક આવી શકે. આ બે એના કોમ્પ્લિકેશનો હૃદયના મુખ્ય છે. એના માટેનું બ્લડ પ્રેશર એ મુખ્ય પરિબળ ગણાય છે. એટલે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી આ પરિબળ અટકાવી શકાય. પછી બીજું પરિબળ કિડની ફેલ્યોર થવી, કિડનીનું કામ કરતી બંધ થઈ જવું. જે લોકો બ્લડ પ્રેશર કંટ્રોલ નથી કરતા, લાંબા સમયથી મોર ધેન 140/90 રાખે છે, એને લાંબે ગાળે 5 વર્ષે 10 વર્ષે કિડની ફેલ થઈ શકે. અને કિડની ફેલ થવામાં સૌથી મોટું બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન એ મોટો ભાગ ભજવે છે. આપણા દેશમાં ફક્ત 2 કારણોથી કિડની ફેલ થઈ જવાના સૌથી વધારે કેસીસ જોવા મળે છે, બ્લડ પ્રેશર અને એક ડાયાબિટીસ. અને આ ડાયાબિટીસ કરતાં પણ બ્લડ પ્રેશર વધારે અગત્યનો ભાગ ભજવે છે. એટલે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું આપણા માટે જરૂરી છે. પછી ત્રીજું કારણ આવ્યું બ્રેઇન સ્ટ્રોક. બ્રેઇન સ્ટ્રોકમાં હેમરેજ થવું બ્રેઇન અને બ્રેઇનના ભાગનો બ્રેઇન એટેક આવવો, જેને લોહી મળતું ઓછું થઈ જાય બ્રેઇનમાં અને એટેક આવે એને ઇસ્ચેમિક સ્ટ્રોક કહેવાય. એટલે 2 જાતના બ્રેઇન સ્ટ્રોક હોઈ શકે. એક ઇસ્ચેમિક હોઈ શકે એટલે લોહી ઓછું મળવું, અને બીજો સ્ટ્રોક છે હેમરેજિક એટલે બ્રેઇન અતિશય બ્લડ પ્રેશર જેનું 200થી ઉપર વધી જાય અને એ કંટ્રોલ નથી કરતા અને એમની બ્રેઇનની આર્ટરી વિસ્ટેન્ડ ના કરી શકે તો એમને હેમરેજ થાય છે. અને બ્રેઇન હેમરેજ
તમે જાણો છો કે બ્રેઇન સ્ટ્રોક થયો એટલે લાઈફમાંથી બચવાની શક્યતા તમારી, જો તમે બચી ગયા તો નસીબ, બાકી નિયરલી 20 to 30% ઓફ ધ પેશન્ટ્સ ડાય ડ્યુ ટુ ધીસ એક્યુટ બ્રેઇન સ્ટ્રોક. તો આના માટે આપણે આ બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું અગત્યનું છે. આ બ્રેઇન, કિડની અને હૃદય, આ ત્રણના કોમ્પ્લિકેશનને કારણે દરેક જણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ જ. કારણ કે બ્લડ પ્રેશર કંટ્રોલ નહીં રાખવાથી આવા જે રોગો થાય છે એની ટ્રીટમેન્ટ પણ કોસ્ટલી હોય છે અને જિંદગીનું જોખમ હોય છે. હવે આપણે આટલું જોયું. આના સિવાય બીજા ટેસ્ટ અમારે કરાવવાના હોય છે. દરેક બ્લડ પ્રેશરના દર્દી માટે કાર્ડિયોગ્રામ કઢાવો, 2D ઇકો એટલે હૃદયની સોનોગ્રાફી, જેને લેમેન ભાષામાં હૃદયની સોનોગ્રાફી કહીએ, અમે મેડિકલ લેંગ્વેજમાં 2D ઇકો વિથ ડોપલર કહીએ. પછી કિડનીના ટેસ્ટ કરવા જરૂરી છે. પછી બ્રેઇનને પહોંચાડતી લોહીની નળી જરૂર પડે તો અમે કેરોટિડ ડોપલર પણ કરાવીએ છીએ. કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ પણ કરાવીએ છીએ, કારણ કે બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ સાથે સીધો સંબંધ છે, એટલે એ પણ જોવું જોઈએ. લીવરમાં ચરબી જામે અને લીવરના રોગો થાય એ પણ એનો સ્ક્રીનિંગ ટેસ્ટ પણ બ્લડ પ્રેશરના દર્દીએ જરૂરી હોય છે. પેશાબમાં પ્રોટીન જાય છે, કિડની પર થતો અસર તરત ગણાય, એટલે એનો ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે. અને તમારું હિમોગ્લોબિનને એ કેવું રહે, CBC અને કમ્પ્લીટ હિમોગ્રામ કહેવાય, એ પણ વર્ષે એકવાર કરવો જરૂરી છે. અને જે લોકોને બ્લડ પ્રેશરનું દર્દી થઈ ગયા છો તો આ બધા ટેસ્ટ મેં જણાવ્યા એ દર વર્ષે કરવા જરૂરી છે. અને બ્લડ પ્રેશરના દરેક દર્દીએ એમના ડૉક્ટર પાસે દર 3 મહિને જવું જોઈએ. એટલા માટે જવું જોઈએ કે તમે જે દવાઓ લો છો એ એપ્રોપ્રિએટ છે, એનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. મોટે ભાગે બ્લડ પ્રેશરની દવાઓની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતી. બ્લડ પ્રેશર પોતે જ આપણા શરીરમાં બધી ખરાબ ઇફેક્ટો ઊભી કરે છે, કોમ્પ્લિકેશન્સ કરે છે. બ્લડ પ્રેશરની દવા મોટે ભાગે સેફ છે. નિયમિત લેવાથી, લાંબો સમય લેવાથી કોઈ નુકસાન થતું નથી. હવે આપણે આના પછીના એપિસોડમાં આપણે આગળ બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશનો અને બીજા શું જોવાનું છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. અને આના વિશે તમારા કોઈ પ્રશ્ન હોય એ અમને મોકલી શકો છો. આભાર આપનો.